હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ધોરણ 10 પછી જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા લેવાનું વિચારી રહ્યા છે અથવા નક્કી કરી દીધું છે કે મારે ડિપ્લોમા લેવું જ છે, ફાઇનલ છે, તો એની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગયેલી છે. ઘણા સ્ટુડન્ટના એના જે રજિસ્ટ્રેશનના ફોર્મ છે ભરાઈ ચૂક્યા હશે અથવા ભરવાના બાકી હોય તેની લાસ્ટ ડેટ છે 13/6/2024. તો વિદ્યાર્થી મિત્રો, તમે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે અથવા બાકી છે તો રજિસ્ટ્રેશન પછી જે કોલેજ ચોઇસ કરવાની છે તેમાં સૌથી પહેલો ક્વેશ્ચન એ આવશે કે કઈ કોલેજ લઈ શકાય. હવે ઘણી બધી કોલેજોના લિસ્ટ છે. ઘણા બધા તમને સગા સંબંધી સજેસ્ટ કરતા હશે કે પ્રાઇવેટ કોલેજમાં જવાય, ગવર્મેન્ટ કોલેજમાં જવાય, ડીમ યુનિવર્સિટીમાં જવાય. તો બધા જ સ્ટુડન્ટ અથવા પેરેન્ટ્સના મગજમાં એક ક્વેશ્ચન હશે કે કઈ કોલેજ લઉં. અમદાવાદની કોલેજ લઉં, સુરતની કોલેજ લઉં, રાજકોટ કોલેજ લઉં, ભાવનગર લઉં, જુનાગઢ લઉં, દાહોદ લઉં, વડનગર લઉં, વડોદરા લઉં, હિંમતનગર લઉં કે પછી સાબરકાંઠામાંથી કોઈ પણ એક કોલેજ ચૂઝ કરું યા હું ભરૂચની કોલેજ ચૂઝ કરું. જે પણ જિલ્લામાં તમે જો અત્યારે છો, બનાસકાંઠા હોય કે કોઈ પણ જિલ્લો હોય, એની અંદર તમારી કઈ કઈ કોલેજો આવેલી છે, કઈ કઈ પ્રાઇવેટ કોલેજો આવેલી છે અને કઈ કઈ ગવર્મેન્ટ કોલેજો છે. પ્રાઇવેટ કોલેજોમાં પાછા બે ભાગ હોય છે કે ભાઈ જીટીયુ સાથે સંકળાયેલી એટલે ગવર્મેન્ટ જે યુનિવર્સિટી છે એના સાથે સંકળાયેલી અને ડીમ યુનિવર્સિટી. તો આમાંથી બેસ્ટ કોલેજો કઈ છે એની આપણે આજે વાત કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું જે એન્જિનિયરિંગ ક્લાસીસ છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ એ હિંમતનગરની અંદર અવેલેબલ છે, પણ જે વિદ્યાર્થી મિત્રો બીજા જિલ્લામાંથી અભ્યાસ કરી રહ્યા છે એમના માટે આપણે ઓનલાઈન સુવિધા પૂરી પાડીએ છીએ, જેના માટે આપણું યુટ્યુબ ચેનલ ઉપર આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સની ચેનલ છે. આપણું પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે, સેમ જ નામ છે આઇકોન એન્જિનિયરિંગ. તો એમાં પણ દરેક વસ્તુ ડિપ્લોમાના રિલેટેડ દરેક વસ્તુ અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેશો, મારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેશો. ઓકે. અને જે વિદ્યાર્થી મિત્રો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો એનું આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ પેજ છે એને પણ ફોલો કરી દેજો, અને ટેલિગ્રામ યુઝ કરતા હોય તો એ પણ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ જ છે. દરેકની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. જે લોકો આઈફોન યુઝ કરી રહ્યા છે એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ફટાફટ જોઈન થઈ જશો જેથી તમને દરેક સેમિસ્ટરમાં અથવા જ્યારથી તમારું પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય ત્યાંથી લાસ્ટ એન્ડ સુધી તમને મળતી રહેશે માહિતી. ઓકે. હવે આજનો જે ટોપિક છે એમાં વાત કરીએ, ચર્ચા કરીએ કે ભાઈ પ્રાઇવેટ કોલેજ લેવાય યા ગવર્મેન્ટ કોલેજ લેવાય, ડિપ્લોમામાં એડમિશન કઈ કોલેજમાં લઈએ તો બેનિફિટ રહેશે, બીકોઝ આ 3 વર્ષ આગળના ફ્યુચરનો સવાલ છે. એના પછી જીટીયુ એ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ખરા ડિપ્લોમા કરવું છે તો જીટીયુમાં કરવું. હવે જીટીયુ શું છે? ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આખા ગુજરાતની એક જ યુનિવર્સિટી છે ટેકનિકલની અંદર, એટલે કે એન્જિનિયરિંગમાં એક જ ગવર્મેન્ટ યુનિવર્સિટી કહી શકાય એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે. જ્યારે જે પ્રમાણે તમને ખબર હશે કે જે ઉત્તર ગુજરાતના છે એમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે, અમદાવાદ યુનિવર્સિટી છે, દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે. એ પ્રમાણે જે કોમર્સ આર્ટ્સમાં યુનિવર્સિટી છે એમ આ ટેકનિકલની અંદર આખા ગુજરાતમાં એક જ ફક્ત યુનિવર્સિટી છે જે જીટીયુ છે. તમે ઉત્તર ગુજરાતમાં હોય, દક્ષિણ ગુજરાતમાં હોય, પશ્ચિમ ગુજરાત હોય કે પૂર્વ ગુજરાતમાં, કોઈ પણ ગુજરાતમાં હોય તમે, તો દરેક જગ્યાએ કોઈ પણ જિલ્લાની અંદર જે ગવર્મેન્ટ કોલેજો છે, જેટલી પણ ગવર્મેન્ટ કોલેજો છે એ બધામાં જીટીયુ લાગતી હોય છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. ઓકે. તો હવે ચર્ચા કરીએ તો આપણે બંનેના ફાયદા ગેરફાયદા જોઈ લઈએ, એટલે કે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈ લઈએ. તો ડિપ્લોમા કરવું છે ગવર્મેન્ટ કોલેજમાં કરવું યા પ્રાઇવેટ કોલેજની અંદર કરવું, તો પહેલા તો એક વસ્તુ છે કે ગવર્મેન્ટ કોલેજ જો તમે ચૂઝ કરી રહ્યા છો તો પહેલું છે ગવર્મેન્ટ કોલેજની અંદર જીટીયુ હશે. કઈ યુનિવર્સિટી હશે? જીટીયુ યુનિવર્સિટી હશે. ઓકે. જ્યારે પ્રાઇવેટ કોલેજ હશે તો ઘણી પ્રાઇવેટ કોલેજો એવી પણ છે જેને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો કહીએ છીએ. તો ઘણી ગવર્મેન્ટ પ્રાઇવેટ કોલેજો એવી છે જેની અંદર જીટીયુ લાગે છે અથવા પોતાની પ્રાઇવેટ યુનિવર્સિટી લાગતી હશે. ઓકે. એને કહેવામાં છે ડીમ યુનિવર્સિટી. ડીમ યુનિવર્સિટી કહેવામાં આવે છે. પ્રાઇવેટ યુનિવર્સિટી પોતાની જ યુનિવર્સિટી હોય. હવે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં શું ફરક હોય છે? તો ગુજરાત ટેકનોલોજીકલ આખા ગુજરાતની અંદર જેટલી પણ કોલેજો છે બધી હેન્ડલ કરે છે. જે ગુજરાતની સૌથી મોટામાં મોટી યુનિવર્સિટી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ. એની અંદર ઓલ ગુજરાતની ગવર્મેન્ટ કોલેજો, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, આ બધી જ કોલેજો એની અંદર આવી જાય છે. ઓલ ગુજરાતમાં એક જ સિલેબસ હોય છે.
જે પણ ગવર્મેન્ટ કોલેજો છે અથવા જે જીટીયુ સાથે એફિડેટ છે એની અંદર એક જ સરખી બધી જ જગ્યાએ એનો એક જ સરખો સિલેબસ હોય છે, જ્યારે ડીમ યુનિવર્સિટી એવી પણ ગણી છે કે જે પોતાની બેસ્ટ યુનિવર્સિટી પણ છે. ઘણી બધી યુનિવર્સિટી એવી છે કે જે બેસ્ટ યુનિવર્સિટી છે, તો ઘણી યુનિવર્સિટી એવી છે કે જે હજી સુધી પરફોર્મન્સ એટલું બધું આપી શકતી નથી, કે પોતે સિલેબસ નક્કી કરે છે અને પોતે જ એની અંદર એક્ઝામ લેતી હોય છે, તો એને કહેવામાં આવે છે પ્રાઇવેટ યુનિવર્સિટી, ડીમ યુનિવર્સિટી. હવે આપણે જે ડિપ્લોમા લઈ રહ્યા છીએ તો ગવર્મેન્ટની ડિપ્લોમાની એક ફીસ કેટલી હોય છે, જે ફીસ છે એની ચર્ચા કરીએ કે ફીસ કેટલી હોય છે. પ્રાઇવેટ કોલેજો હશે તો એની ફીસ કેટલી હશે, જોડે જોડે પ્રાઇવેટ યુનિવર્સિટી હશે તો એની ફીસ કેટલી હશે, એની આપણે અહીંયા વાત કરીએ. તો ગવર્મેન્ટ કોલેજ ને પ્રાઇવેટ કોલેજ માટે હું તમને આખું જે આ સાલ એડમિશન થવાનું છે એમાં કેટલી સીટો છે, બ્રાન્ચ વાઇઝ કેટલી સીટો છે અને કઈ કઈ સીટો કેટલી ફીસ છે, એની કઈ રીતની ફેસિલિટી છે, એ જે કોલેજો છે તમારા જિલ્લામાં તમે જે જગ્યાએથી 10મું કરીને આવ્યા છો અથવા અત્યારે જે જગ્યાએ રહો છો તો એ જિલ્લામાં અથવા એ તાલુકા પ્લેસની અંદર તમારી કઈ કઈ યુનિવર્સિટીઓ આવેલી છે એની આપણે અત્યારે એકવાર લિસ્ટ જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવી જશે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા બધી જ મેં લિસ્ટ અહીંયા બતાવેલું છે કે એડમિશન કમિટી પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ 2024 એન્ડ 25 ની જે સીટ પ્રમાણે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટની આપણે ચર્ચા કરીએ અત્યારે. તો તમે ડિસ્પ્લે ઉપર થોડા અક્ષર છે એટલે હું અહીંયા પહેલા તમને આખું એક ઝૂમ કરીને બતાવી દઉં કે પહેલી છે ગવર્મેન્ટ પોલિટેકનિક અહેમદાબાદ. આ છે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આ ગવર્મેન્ટ કોલેજો છે બધી અહીંયા જે બતાવવામાં આવી છે. એમાં પહેલી ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ છે જે આંબાવાડીની અંદર આવેલી છે. એની અંદર એ કઈ યુનિવર્સિટી તો ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. એની અંદર આ બધા જ કોર્સ અવેલેબલ છે. આર્કિટેક્ચર, ઓટોમોબાઈલ, ઓટોમેશન અને રોબોટિક્સ આ બધા જ કોર્સ અવેલેબલ છે, તમે જોઈ શકો છો. એની અંદર જેટલી જગ્યાઓ છે એ સામે આ જગ્યાઓ છે, આ બધી જ એની ઇન્ટેક છે. ઓકે, એની અંદર ફેસિલિટી અવેલેબલ, હોસ્ટેલ ફેસિલિટી એટલે હોસ્ટેલ કોના માટે અવેલેબલ છે તો ગર્લ્સ જે છે એના માટે હોસ્ટેલ અવેલેબલ છે, બોયઝ માટે હોસ્ટેલ અવેલેબલ નથી. અને 1954 થી આ કોલેજ કાર્યરત છે. બોયઝ માટે 1000 રૂપિયા ફીસ છે. ઓકે, યરલી ફીસ છે અને એ જે છે અને ગર્લ્સ માટે 0 એટલે ગર્લ્સ માટે કોઈ જ ફીસ નથી. ઓકે, અને એનું ડિસ્ટ્રિક્ટ છે અહેમદાબાદ. ઓકે, અહેમદાબાદની અંદર પહેલી ગવર્મેન્ટ કોલેજ આવેલી છે. સેકન્ડ, અહેમદાબાદની અંદર કોલેજની વાત કરીએ તો આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ. આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જે એસજે હાઈવે ઉપર છે, ગવર્મેન્ટ એ પણ જીટીયુ સાથે સંકળાયેલી છે. એની અંદર આટલા જે બધા જ કોર્સ છે અવેલેબલ છે અને જોડે જોડે આટલી એની ઇન્ટેક બતાવેલી છે. જે સિવિલની અંદર 60 છે, કોમ્પ્યુટરની 240 છે, ઇલેક્ટ્રિકલની અંદર 240 છે, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન 30 છે, આઈટીની અંદર 180 છે. એમાં બોયઝ અને ગર્લ્સ બંનેની હોસ્ટેલ અવેલેબલ છે. 1910 થી આ કોલેજ અવેલેબલ છે અને જે 1000 રૂપિયા બોયઝની ફી છે, ગર્લ્સની ફી કઈ નથી એટલે અહેમદાબાદની અંદર આવેલી છે. એટલે જે લોકો ડિપ્લોમા ગવર્મેન્ટમાં એડમિશન લેવા માંગે છે એ લોકોની ફીસ 1000 રૂપિયા છે, 1000 જ છે. ગર્લ્સ માટે કોઈ જ ફી હોતી નથી. ઓકે, ઓપન હોય, એસટી હોય, દરેક માટેની આ ફીસ છે મિત્રો. ચલો, એના પછી બીજી વાત કરીએ તો ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ, ઓનલી ગર્લ્સ માટેની છે. ઓકે, ઓનલી ગર્લ્સ માટેની છે આ કોલેજ, ત્યાં બોયઝ કોલેજ નથી. જે અહીંયા આવેલી છે એલડી કોલેજની નિયર નવરંગપુરામાં છે, જે જીટીયુ સાથે સંકળાયેલી છે અને એની અંદર આટલી બ્રાન્ચ ચાલે છે અને એમાં ગર્લ્સની છે. ઓકે, બોયઝની 1000 રૂપિયા ફીસ છે અને અહેમદાબાદ અહીંયા ગર્લ્સ નામ આપેલું છે. ક્લિયર? ઓકે, એના પછી આ થઈ ગઈ અમદાવાદ. કઈ તમારી ડિસ્ટ્રિક્ટ કયો થઈ ગયો? અમદાવાદ. તો અમદાવાદની અંદર જે વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટમાં જવા માંગે છે એ આ 3 ગવર્મેન્ટ કોલેજો અમદાવાદની અંદર અવેલેબલ છે. ઓકે, ક્લિયર? ચલો, એના પછી વાત કરીએ નેક્સ્ટ છે અમરેલી. તો ડોક્ટર જે એન મહેતા ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ અમરેલી, જે અમરેલી અહીંયા તમે એનું એડ્રેસ પણ આપેલું છે. ઓકે, જે ગવર્મેન્ટ કોલેજ સાથે સંકળાયેલી છે, જીટીયુ સાથે છે. એની અંદર આટલા 6 કોર્સ 5 કોર્સ અવેલેબલ છે, તમે જોઈ શકો છો. એની ઇન્ટેક પણ આટલી છે. ગર્લ્સ હોસ્ટેલ અવેલેબલ છે અને એની ફીસ છે, ફીસ ધોરણ તો સેમ જ છે, એ અમરેલીની અંદર છે. અમરેલી પછી ડિસ્ટ્રિક્ટ વાત કરીએ બનાસકાંઠા. તો બનાસકાંઠાની અંદર ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરની અંદર બનાસકાંઠામાં
તો ગવર્મેન્ટ કોલેજ છે ઓકે એની જે કોર્સ છે એ આ કોર્સ બધા અવેલેબલ છે અને એની અંદર તમારા બોયઝ ની અને અહીંયા બનાસકાંઠાની અંદર છે બોયઝ અને ગર્લ્સ બંને ફેસિલિટી અવેલેબલ એટલે જે બનાસકાંઠાના વિદ્યાર્થી મિત્રો છે એટલે ડિસ્ટ્રિક્ટ થી જે બિલોંગ કરે છે એ લોકો અહીંયા એડમિશન લેવું હોય તો લઈ શકે છે એના પછી વાત કરીએ ભરૂચ કેજે પોલિટેકનિક ભરૂચ તો ભરૂચની અંદર એ પણ ગવર્મેન્ટ કોલેજમાં જ છે અને એની ઇન્ટેક અહીંયા આપણી બતાવેલી છે ટોટલી ક્લિયર તો આ થઈ ગઈ એની અંદર કોઈ બોયઝ કે ગર્લ્સની હોસ્ટેલ અવેલેબલ નથી પોતાની અને 1000 રૂપિયા ફીસ ધોરણ છે સેમ જ છે એના પછી નર્મદા જિલ્લાની અંદર વાત કરી લઈએ તો ગવર્મેન્ટ પોલિટેકનિક ઓફ રાજપીપળા ઓકે તો એની પણ કોલેજ અહીંયા બતાવેલી છે ક્લિયર તો એની અંદર બોયઝ હોસ્ટેલ કે ગર્લ્સ હોસ્ટેલ નથી ઓકે ક્લિયર એના પછી વાત કરીએ નેક્સ્ટ છે અહીંયા ભાવનગર શ્રી ભવનસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરની અંદર તેની અંદર બધા જ કોર્સ 11 કોર્સ અવેલેબલ છે અને એની અંદર પણ ફીસ ધોરણ સેમ જ છે ક્લિયર એના પછી છોટાઉદેપુર એના પછી દાહોદ જે બાજુની અંદર કોર્સ બતાવેલા છે વિદ્યાર્થી મિત્રો થોડું ઝૂમ આઉટ કરી લે આપણે ફટાફટ જોઈ શકીએ પછી એના પછી વાત કરીએ ડાંગ જિલ્લાની અંદર તો ડાંગ જિલ્લાની પણ અંદર અવેલેબલ છે એના પછી ગવર્મેન્ટ પોલિટેકનિક ગાંધીનગરની અંદર સેક્ટર 26 માં અવેલેબલ છે એ જીટીયુ સાથે સંકળાયેલી છે અને એની અંદર કુલ 12 કોર્સ 12 કોર્સ ચાલી રહ્યા છે અને ફીસ ધોરણ સેમ જ છે બોયઝ હોસ્ટેલ અવેલેબલ છે ગર્લ્સ હોસ્ટેલ અવેલેબલ નથી ગાંધીનગર જિલ્લાની અંદર પછી વાત કરીએ જામનગર જિલ્લાની અંદર પણ કોલેજ છે જુનાગઢની અંદર પણ કોલેજ છે અને ખેડાની અંદર પણ કોલેજ છે એના કોર્સ અહીંયા અવેલેબલ છે અને બોયઝ જેની અંદર અહીંયા વાત કરીએ તો જામનગરની અંદર બોયઝ અને ગર્લ્સ બંનેની ફેસિલિટી છે જુનાગઢની અંદર બોયઝની જ છે અને ખેડાની અંદર એક પણની ફેસિલિટી નથી ફીસ ધોરણ તો સેમ જ છે ઓકે એના આખા જે અહીંયા ઇન્ફોર્મેશન બતાવી છે મેં બતાવી દીધી છે આ બધી જ પીડીએફ આપણું જે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે એની અંદર હું શેર કરી દઈશ એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ભુજ વડનગર મોરબી નવસારી ગોધરા એન્ડ પાટણ કેડી પોલિટેકનિક પાટણ તો આટલી જે કોલેજો છે એ બધી જ કોલેજોની અંદર તમે જોઈ શકો છો એ બધી ગવર્મેન્ટ સાથે છે અને એના કોર્સ પણ અહીંયા બતાવેલા છે એના કઈ કોલેજમાં બોયઝ ગર્લ્સ ને બધું અહીંયા અવેલેબલ છે તો અહીંયા એના ફીસ સ્ટ્રક્ચરને પણ બતાવેલું છે ક્લિયર એના પછી પોરબંદર રાજકોટની અંદર બે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે ગવર્મેન્ટ પોલિટેકનિક રાજકોટ છે અને એવીપીટી પારેખ રાજકોટ છે પોરબંદર તો એની અંદર જોઈ લો તો એની ફી સ્ટ્રક્ચર પણ સેમ જ છે એટલે રાજકોટની અંદર બે યુનિવર્સિટી છે એક એવીપીટી એવી પારેખ પણ છે અને એક બીજી છે ગવર્મેન્ટ પોલિટેકનિક રાજકોટ આ બંને છે તો બંનેની અંદર પણ આમાં પણ 8 બ્રાન્ચ ચાલી રહી છે આમાં પણ 8 બ્રાન્ચ છે તો બંનેની અંદર તમે બેનિફિટ લઈ શકો છો બંને કોલેજો બેસ્ટ છે વિદ્યાર્થી મિત્રો ઓકે એના પછી વાત કરીએ હિંમતનગર પોલિટેકનિક કોલેજ જેની અંદર 8 છે ઓટોમોબાઈલ સીડીડીએમ સિવિલ કોમ્પ્યુટર ને બધી છે અહીંયા બતાવેલી છે ઓકે એના પછી અહીંયા બોયઝ અને ગર્લ્સ બંને છે અને એની પણ તમારી ફીસ કોઈ છે નહીં સાબરકાંઠાની અંદર એના પછી વાત કરીએ એસએસ ગાંધી સુરતની અંદર જે પોલિટેકનિક કોલેજ છે અને પોલિટેકનિક અહીંયા બીજી ગવર્મેન્ટ સુરતની અંદર પોલિટેકનિક કોલેજ છે સુરતમાં બે કોલેજો આપેલી છે આ બંને અહીંયા બતાવેલી છે એની ફી સ્ટ્રક્ચર પણ તમે અહીંયા જોઈ શકો છો ક્લિયર ઓકે એના પછી વાત કરીએ સુરેન્દ્રનગર વ્યારા વલસાડ એન્ડ હલ્લોલ તો આ બધી આટલી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ કોલેજો છે 31 ગવર્મેન્ટ કોલેજો છે કેટલી 31 ગવર્મેન્ટ કોલેજો છે વિદ્યાર્થી મિત્રો તો આ 31 કોલેજોનું લિસ્ટ મેં તમને અહીંયા બદલે મોસ્ટલી દરેક જિલ્લાની અંદર પોતાની ગવર્મેન્ટ કોલેજો સરકાર દ્વારા સ્થાપિત છે તો એની ફીસ ધોરણ 1000 રૂપિયા છે 1000 છે ઓકે તો આપણે અહીંયા નોટ ડાઉન કરી શકીએ કે 1000 રૂપિયા બોયઝ માટે ફીસ છે બોયઝ માટે જ્યારે ગર્લ્સ માટે તો 0 છે એટલે ગર્લ્સને તો 0 છે હવે વાત કરીએ પ્રાઇવેટ કોલેજો જે બતાવેલી છે પ્રાઇવેટ કોલેજોની અંદર વાત કરીએ તો અહીંયા પહેલું લિસ્ટ બતાવવામાં આવ્યું છે તમે ચેક કરી શકો છો ગ્રાન્ટેડ ઇન એડ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ જે આપેલી છે એમાં બીએનબી ઇન્સ્ટિટ્યૂટ ઓફ વડનગર છે એટલે કે તમારી જે બતાવેલી છે વલ્લભ વિદ્યાનગર આનંદની અંદર બીએનબી ઇન્સ્ટિટ્યૂટ એના 5 કોર્સ ચાલી રહ્યા છે એ જીટીયુ સાથે સંકળાયેલી છે અને એની ફીસ છે એ 1000 રૂપિયા છે એટલે આ છે પ્રાઇવેટ ટાઈપની જ કોલેજ છે પણ એના ઉપર ગવર્મેન્ટ ફીસ ધોરણ લાગતું હોય છે એના પછી કોલેજ રોડ નડિયાદ છે એ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ડીડી યુનિવર્સિટી લાગે છે આ પ્રાઇવેટ છે જેની અંદર એક જ કેમિકલ જ છે ફક્ત પછી એના પછી વાત કરીએ નેક્સ્ટ તમારી જે છે
તોલાની ફાઉન્ડેશન, ગાંધીધામ પોલિટેકનિક, ઓકે, કચ્છની અંદર જે જીટીયુ છે ત્યાં જીટીયુ છે, ઓકે, પણ એ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ટાઈપ જ છે, એમાં પણ ફીસ ધોરણ આટલી છે, એટલે કચ્છની અંદર વડોદરા અને વડોદરા, તો આટલી 4 કોલેજો બતાવવામાં આવી છે. એમાં આ બે જે કોલેજો છે પોલિટેકનિક, એમએસ યુનિવર્સિટી બરોડા, એક એમએસ યુનિવર્સિટી એટલે આ પ્રાઇવેટ યુનિવર્સિટી છે, આ પણ પ્રાઇવેટ યુનિવર્સિટી છે, તે પ્રાઇવેટ યુનિવર્સિટી છે પણ એની ફીસ ધોરણ છે સેમ જ છે, બંને સારી છે વડોદરાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રાઇવેટ એમએસ યુનિવર્સિટી છે. એના પછી વાત કરીએ પીપીપી ધોરણે, એટલે બે રાજુલા અને વડાલી, જે પીપીપી ધોરણ એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા બનાવેલી છે, એટલે કે એની જે પાર્ટનરશિપ છે પબ્લિક દ્વારા બનાવેલી છે, જે સરકાર દ્વારા હેન્ડલ થતી હોય છે, અને એની ફીસ ધોરણ જે છે અમરેલીની અંદર એક 12,000 છે અને આની અંદર 30,000 ફીસ છે. આમાં બોયઝ અને ગર્લ્સ બંને છે સાબરકાંઠાની અંદર, ત્યારે આમાં એક પણ ફેસિલિટી છે નહીં, અને આની અંદર આટલા 4 કોર્સ ચાલી રહ્યા છે, આમાં પણ 4 કોર્સ ચાલી રહ્યા છે. એના પછી વાત કરીએ પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ. હવે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે એને કહેવામાં આવે છે પ્રાઇવેટ કોલેજો. હવે પ્રાઇવેટ કોલેજોમાં બે પ્રકારનું હોય છે, એક ગવર્મેન્ટ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી પણ સંચાલિત હોય છે અને એક હોય છે પ્રાઇવેટ પોતાની યુનિવર્સિટી. તો તમે જો અહીંયા એલજે પોલિટેકનિક અમદાવાદ, જે એલજે એની પોતાની યુનિવર્સિટી છે, ઓકે, એની જે પોતાની યુનિવર્સિટી છે એની ફીસ ધોરણ છે 52,000 અમદાવાદની અંદર, ઓકે, આ એક પ્રાઇવેટ કોલેજ છે. એના પછી આદિત્ય સિલ્વર ઓક જે છે, ઓકે, વિથ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી સિલ્વર ઓક યુનિવર્સિટી, આ પ્રાઇવેટ યુનિવર્સિટી છે, જેની ફીસ ધોરણની વાત કરી લઈએ તો 38,000 રૂપિયા ફીસ છે, ઓકે. એના પછી વાત કરીએ સાલ ઇન્સ્ટિટ્યૂટ ડિપ્લોમા, જે ગવર્મેન્ટ જીટીયુ સાથે સંકળાયેલી છે યુનિવર્સિટી જીટીયુ લાગે પણ છે કોલેજ પોતે પ્રાઇવેટ, જેની ફીસ ધોરણ છે 41,800 અમદાવાદની અંદર એસ્ટાબ્લિશ છે. ક્લિયર? આ બધી પ્રાઇવેટ કોલેજો છે જે જીટીયુ અથવા પોતાની પ્રાઇવેટ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. પછી લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ એલઆઈટી, ઓકે, વલસાડની અંદર છે, જે જીટીયુ સાથે છે, એટલે જીટીયુ સાથે સંકળાયેલી છે, અને જેની ફીસ ધોરણ છે 45,500. એના પછી આપણે વાત કરીએ તો અહીંયા એપોલો ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ, જે જીટીયુ સાથે સંકળાયેલી છે અને એની ફીસ ધોરણ છે વિદ્યાર્થી મિત્રો 32,000 રૂપિયા ફીસ છે. એના પછી છે રાય યુનિવર્સિટી, પછી મોકરેન યુનિવર્સિટી. જો આ બધી પ્રાઇવેટ યુનિવર્સિટી છે જેની ફીસ અહીંયા બતાવેલી છે. હસમુખ ગૌસ્વામી જે છે એની બધી આ જે છે. પછી આ જીટીયુ છે, બીએનબી ઇન્સ્ટિટ્યૂટ જે સેલ્ફ ફાઇનાન્સ છે, જે જીટીયુ સાથે છે. પછી અહીંયા જે તમને બતાવેલી છે આનંદની અંદર, એ જીટીયુ છે. તત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મોડાસા, એ પણ જીટીયુ છે. એના પછી વલજેડ પોલિટેકનિક ભરૂચ, એ પણ જીટીયુ સાથે સંકળાયેલી છે. ભાવનગર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિરોડ, તો એ પણ જીટીયુ સાથે સંકળાયેલી છે. અને એની ફીસ ધોરણ તમે અહીંયા જોઈ શકો છો. આ બધી એની ફીસ ધોરણ છે વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા તમારું આખું બતાવેલું છે, ઓકે. તો આ બધી જ તમારી જે વીપીએમપી કોલેજ ગાંધીનગર, એ જીટીયુ સાથે સંકળાયેલ છે પ્રાઇવેટ, પણ એની ફીસ એ છે. પછી અહીંયા એક્સલન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા કલોલ, એ જીટીયુ સાથે પણ છે, પોતે કઈ પ્રાઇવેટ કોલેજ છે. આ પ્રાઇવેટ કોલેજ છે અને પ્રાઇવેટ કોલેજ કહી શકાય. સ્વામિનારાયણ કોલેજ જે છે એને પ્રાઇવેટ યુનિવર્સિટી કહી શકાય, પોતાની યુનિવર્સિટી છે. એના પછી એફડી વાળું જે છે એ પ્રાઇવેટ કોલેજ છે, આ પણ પ્રાઇવેટ કોલેજ છે. એના પછી વાત કરીએ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એ પણ પ્રાઇવેટ યુનિવર્સિટી છે. પછી નવસારી સ્કૂલ ઓફ છે નવસર્જન, એ ગુજરાત ટેકનોલોજીકલ સાથે સંકળાયેલી છે. પછી ઉનાવાની અંદર છે. પછી ગાંધીનગરની અંદર છે શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક, એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. એની ફીસ ધોરણ અહીંયા બતાવેલી છે. ક્લિયર? એના પછી વાત કરીએ જામનગરની અંદર, તો એ પણ પોતે આ બધી ડિસ્ટ્રિક્ટ વાઇઝ પણ બીજી અલગ અલગ કોલેજો છે. જામનગરની અંદર 3 કોલેજો છે. ક્લિયર? આ બધી પ્રાઇવેટ કોલેજો છે, એટલે એ જીટીયુ સાથે સંગત છે. પ્રાઇવેટ કોલેજો જીટીયુ સાથે સંકળાયેલી છે. ઓમ ઇન્સ્ટિટ્યૂટ છે, પછી આઈઆઈટીએમ વેકેશનલ યુનિવર્સિટી, જે પોતે પ્રાઇવેટ યુનિવર્સિટી છે. નોબલ યુનિવર્સિટી, ડોક્ટર સૌરભ યુનિવર્સિટી, પછી આ ગવર્મેન્ટ ગુજરાત જીટીયુ છે. આ બધી જ જીટીયુની છે, ઓકે. તો આ બધી ડિસ્ટ્રિક્ટ વાઇઝ પણ પોતે પ્રાઇવેટ કોલેજો પણ અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ અહીંયા અમદાવાદની અંદર તો જીટીયુ છે. પછી
મેંત્રાની અંદર એટલે કે ખેડા જિલ્લાની અંદર છે, આદિપુર કચ્છની અંદર પણ અહીંયા આપેલી છે, એના પછી છે તમારી કચ્છની અંદર છે, એના પછી કચ્છ, તો આ બધી કચ્છની કોલેજો છે વિદ્યાર્થી મિત્રો, જે પ્રાઇવેટ કોલેજો છે. ઓકે, એના પછી વાત કરીએ BS પટેલ ખેરવા, જે ગણપત યુનિવર્સિટીની અંદર સાથે સંકળાયેલી છે, એક સાકરચંદ યુનિવર્સિટી છે. ઓકે, પછી બીજી બધી ગવર્મેન્ટ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીઓ છે. એના પછી વાત કરીએ નેક્સ્ટ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં, તો એક ગણપત યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી ખેરવા, જે GTU ગણપત પોતાની કોલેજ બનાવેલી છે, પોતાની ઇન્સ્ટિટ્યૂટ છે. ક્લિયર. એના પછી વાત કરીએ, આ બધી જ કઈ છે GTU સાથે સંકળાયેલી યુનિવર્સિટીઓ છે. તો આ બધી જ કોલેજો જે તમારી જે છે એની ગવર્મેન્ટ, આ જો ગ્લોબલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી જે વડોદરાની અંદર છે. ઓકે, એના પછી રાજકોટ, એ ગુજરાત ટેકનોલોજી, આત્મીય આ છે પાછી રાજકોટની અંદર, એ પોતાની યુનિવર્સિટી છે. દર્શન યુનિવર્સિટી પોતાની છે. RK યુનિવર્સિટી એ પોતાની યુનિવર્સિટી છે. એટલે રાજકોટની અંદર પણ ઘણી બધી કોલેજો અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને છે. ક્લિયર. એના પછી શ્રી તાંબુ ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ છે, જે તમારી રાજકોટની અંદર છે, એ GTU સાથે સંકળાયેલી છે. આ પણ GTU સાથે છે, આ પણ GTU સાથે સંકળાયેલી કોલેજો છે. એટલે લોટ ઓફ પ્રાઇવેટ કોલેજો પણ અવેલેબલ છે અહીંયા. પારુલ પાછી લીંબા, એ પારુલ યુનિવર્સિટી સાથે છે, મારવાડ યુનિવર્સિટી સાથે છે. ઓકે, એટલે ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટી પણ છે વિદ્યાર્થી મિત્રો. આ બધી જ બાકી કોલેજો પ્રાઇવેટ કોલેજો છે જે GTU સાથે સંકળાયેલી છે. ઓકે, તો અહીંયા બધી જ કોલેજો અહીંયા બતાવેલી છે. અહીંયા જો ભાવનગર યુનિવર્સિટી છે, અહીંયા વિદ્યાદીપ વિદ્યાપીઠ દીપ યુનિવર્સિટી છે. ઓકે, શાની અંદર સુરતની અંદર, પછી GTU છે, આ બધી જ GTU યુનિવર્સિટી છે. ઓકે, તો આ બધી જ યુનિવર્સિટીની અંદર કોલેજો જે છે એ આ બધી જ કોલેજો તમારી આખી લિસ્ટ અહીંયા બતાવેલું છે, જેની અંદર પ્રાઇવેટ કોલેજોની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો પ્રાઇવેટ કોલેજો તમારી કુલ 111 પ્રાઇવેટ કોલેજો છે. કેટલી? 111, જેમાં ટોટલ બેઠકો છે 42,152. એટલે ટોટલ જે 11,000 જે 111 કોલેજો છે, 111 કોલેજો, એની અંદર વાત કરીએ તો 111 કોલેજો છે પ્રાઇવેટ છે, જેની એપ્રોક્સી ફીસ 30,000 થી ઉપર છે. મોસ્ટલી ફી 30,000 ઉપર છે. હવે મેઇન મુદ્દાની વાત કરી લઈએ કે ભાઈ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું છે કે પ્રાઇવેટ, તો તમને પોતાને આઈડિયા તો આવી જ ગયો હશે કે ગવર્મેન્ટની અંદર ફીસ 1,000 રૂપિયા છે બોયઝમાં, ગર્લ્સમાં તો 0 છે. અહીંયા બોયઝ હોય કે ગર્લ્સ હોય 30,000 રૂપિયા ફીસ છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય યા ડીયુ યુનિવર્સિટી. તો પહેલું મારું સજેશન એવું છે કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ ડિપ્લોમા લઈ રહ્યા છે એ લોકો પહેલો ચાન્સ ગવર્મેન્ટ કોલેજને આપશે, અને GTU સાથે સંકળાયેલી હોય એવી. જો તમે તમારી ડિસ્ટ્રિક્ટની અંદર જે ડિસ્ટ્રિક્ટમાં છો, સપોઝ ધારી લો કે રાજકોટનો કોઈ સ્ટુડન્ટ છે, અમરેલીનો કોઈ સ્ટુડન્ટ છે, કચ્છનો કોઈ સ્ટુડન્ટ છે, હિંમતનગરનો કોઈ સ્ટુડન્ટ છે, મોડાસાનો કોઈ સ્ટુડન્ટ છે, મહેસાણાનો કોઈ સ્ટુડન્ટ છે, સુરતનો કોઈ સ્ટુડન્ટ છે, વલસાડનો કોઈ સ્ટુડન્ટ છે, તો પોતાની જે જગ્યાએ રહે છે એ જગ્યાએ નજીકની અંદર તમારાથી અપડાઉન પોસિબલ હોય તો એ વિદ્યાર્થી મિત્રો નજીકની જે ગવર્મેન્ટ કોલેજ હોય એ ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન લેશે. ઓકે, મારું પોતાનું એક પર્સનલ સજેશન એવું છે. હા, ડીમ યુનિવર્સિટીમાં બી ઘણી બધી કોલેજો છે કે જે કોલેજો સારું એવું બેસ્ટ આપે છે. જો ફાઇનાન્શિયલી તમે વ્યવસ્થિત તૈયારી છે અને જો તમે સારી એવી યુનિવર્સિટીમાં એડમિશન લો છો તો તમે પ્રાઇવેટ યુનિવર્સિટી લઈ શકો છો. કઈ પ્રાઇવેટ યુનિવર્સિટી લઈ શકો છો? ક્લિયર. તો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જે લિસ્ટ છે એ હું નેક્સ્ટ વિડીયોમાં આપીશ કે કઈ કઈ પ્રાઇવેટ યુનિવર્સિટી લઈ શકાય. ગવર્મેન્ટ કોલેજ, કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં લો છો અથવા સેલ્ફ ફાઇનાન્સ, પછી સેલ્ફ ફાઇનાન્સ, પહેલી ગવર્મેન્ટનો આપીશું, પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ લેવા માંગતા હોય તો પોતાની યુનિવર્સિટી હોય એવી કોલેજમાં લેવાની અભિપ્રાય કરીશું આપણે, અને પછી તમે લાસ્ટ સેલ્ફ ફાઇનાન્સમાં જઈશું. તો પહેલો ચાન્સ આપણે ગવર્મેન્ટ કોલેજને આપીશું, જેથી આપણે 3 વર્ષ જે ડિપ્લોમા કરવાના છે એ ફક્ત 3,000 રૂપિયાની અંદર કોલેજ ફીની અંદર ફિનિશ થઈ જાય. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો તમે D2D કરવા માંગતા હોય, ડિપ્લોમા ટુ ડિગ્રી કરો, એની અંદર સારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ લો છો અથવા સારી એવી ડીમ યુનિવર્સિટી જાઓ છો, તો એ જે તમારું મની બેંક છે એ વખતે તમે યુઝ કરી શકો છો. ઓકે, તો પહેલો ચાન્સ આપણે ગવર્મેન્ટ કોલેજને આપીશું. સેકન્ડ ચાન્સ આપણી ડીમ યુનિવર્સિટી સારી વ્યવસ્થિત છે,
નજીકમાં છે, સારી એવી એનું પ્લેસમેન્ટ છે, સારી એવું એનું ફ્યુચર છે, સારી એવી એની ગ્રો છે, તો એને આપીશું અને પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર જઈશું. ઓકે, અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એવી છે કે ડીમ યુનિવર્સિટી કરતા અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ એડમિશન લઈ શકાય એવું છે. તો મારો પહેલો કહેવાનો મતલબ એવો છે કે તમે જે પ્લેસમાં રહો છો એ પ્લેસમાં પહેલું એડમિશન લઈશું. પહેલા આપણે ગવર્મેન્ટ મળે છે તો ગવર્મેન્ટ લઈ લો, નથી મળતું ધારો કે કોઈ રાજકોટનો સ્ટુડન્ટ છે તો રાજકોટમાં ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી જાય છે તો રાજકોટની અંદર એડમિશન લઈ લઈએ ગવર્મેન્ટમાં. ગવર્મેન્ટ નથી મળતું તો એની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને પ્રાઇવેટ યુનિવર્સિટી વાળી કોલેજ બંને કમ્પેર કરીએ કેવી વ્યવસ્થિત છે, એના ફ્યુચર સ્કોપ શું છે, એની સ્ટ્રેન્થ કેવી છે, એના પછી ડિસાઇડ કરીશું. જો સારી એવી પ્રાઇવેટ યુનિવર્સિટી છે તો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જતો, અથવા સારી એવી પ્રાઇવેટ કોલેજ છે જે જીટીયુ સાથે સંકળાયેલી છે તો એની અંદર આપણે એડમિશન લઈશું. તો પહેલો ચાન્સ આપણે ગવર્મેન્ટ કોલેજને આપીશું બીકોઝ એકદમ ફી સ્ટ્રક્ચર ઓછું હોય છે અને બેસ્ટ કોલેજો છે. અહીંયા ગુજરાતની જેટલી પણ કોલેજો છે બધી બેસ્ટ જ છે, પણ બેસ્ટ તમારે આપવાનું છે. એ લોકો ટીચર્સ તમને જે શીખવાડે છે, તમને જે મહેનત કરાવે છે એમાં તમારે બેસ્ટ આપવાનું છે. અમુક ફેક્ટર હોય છે, કોલેજીસના અમુક ફેક્ટર હોય છે કે જે સારી એવી ફેસિલિટી આપતા હોય છે, તો એ ફેસિલિટીના આધારે ઘણા સ્ટુડન્ટનો સારો એવો ગ્રો થતો હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ કોલેજો બેસ્ટ રહેશે. પહેલું ગવર્મેન્ટ કોલેજને હું સજેસ્ટ કરી, જેટલી પણ ગવર્મેન્ટ કોલેજ છે એની અંદર આપણે એડમિશન લેવાનો ટ્રાય કરીશું. હા, તમે રહો છો અહીં સુરત અને તમને બનાસકાંઠા ગવર્મેન્ટ મળે છે તો એ વખતે તમારે વિચારવું પડે કે ભાઈ મારે બનાસકાંઠા જવાય યા ના જવાય. તો મારું પોતાનું સજેશન એવું છે કે જો તમારા પ્લેસની અંદર ગવર્મેન્ટ નથી મળતું અને બહુ દૂર મળે છે તો હું તમને એ વખતે વિચારવાનું કહીશ કે કાં તો પછી તમે ગવર્મેન્ટ કોલેજ છોડી દો અને તમે ત્યાંની જે જગ્યાએ રહો છો, તમે જે જગ્યાએ તમે 10મું અથવા તમારું ફેમિલી રહે છે એની નજીક જ્યાં કોલેજો હોય ત્યાં તમે એડમિશન લઈ શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ ગવર્મેન્ટ કોલેજ, પ્રાઇવેટ કોલેજ, પ્રાઇવેટ યુનિવર્સિટી. તો પહેલું જ્યાં જેટલું બને ત્યાં સુધી જીટીયુને આપણે સપોર્ટ કરીશું, જીટીયુની કોલેજની અંદર એડમિશન લઈશું કારણ કે સૌથી વધારે જીટીયુ સાથે સંકળાયેલી કોલેજો છે અને બેસ્ટ યુનિવર્સિટી છે. ગુજરાતની ફર્સ્ટ નંબરની યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે, તો એની અંદર આપણે ટ્રાય કરીશું. પછી બીજી બધી બીજી એવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે જે બેસ્ટ યુનિવર્સિટીઓ છે, એ પણ હું તમને લિસ્ટ ટૂંક સમયની અંદર વિડીયો બનાવીને મોકલી આપીશ વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું તમને આઈડિયા આવી ગયો હશે અને અહીંયા જેટલું પણ મેં લિસ્ટ બતાવ્યું છે બધું જ લિસ્ટ હું તમને વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરી દઈશ. તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો હજી કોઈ તમને ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો અથવા મને વોટ્સઅપ કરી શકો છો, જેની ડિટેલ્સ મેં નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે મેળવી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.